પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 5મી સપ્ટેમ્બર 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ અને વચન તો ગીતશાસ્ત્ર તેનો 60મો અધ્યાય અને 11મી કલમ. ગીતશાસ્ત્ર 60મો અધ્યાય 11મી કલમ. ત્યાં દાઉદ વિનંતી કરે છે પ્રભુની આગળ, વેરીની સામે અમને સહાય કર, કેમ કે માણસોએ કરેલો બચાવ વ્યર્થ છે. બે બાબતો આજની આ વિનંતીમાં, દાઉદના જીવનમાં, એના વિશ્વાસમાં આપણે જોઈ શકીએ છીએ કે પોતાના બચાવને માટે યહોવાને વિનંતી કરી, હે યહોવા મારા દેવ, મારો બચાવ કર. ગઈકાલે આપણે જોયું. અને દાઉદ એ યહોવા પર આધાર રાખતો હતો, જીવતા ઈશ્વર પર આધાર રાખતો હતો. માનવીય પ્રયત્નો કરવામાં આવે પણ ભરોસો અને વિશ્વાસ તો જીવતા દેવ પર જ રાખીએ. અને માનવીય દ્રષ્ટિએ આપણા જીવનોમાં પણ ઘણી બધી વખતે આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ બચાવને માટે. કોઈક બાબત એવી બની છે જેમાંથી બહાર નીકળવાને માટે પ્રભુની સહાય માગીએ છીએ, ત્યારે આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ. ઈશ્વર જે માણસોને પસંદ કરીને આપણને આપે છે ને એમના દ્વારા, એટલે આપણે માણસો પર આધાર રાખતા નથી. પ્રભુનું વચન કહે છે કેટલાક ઘોડા ઉપર આધાર રાખે છે, શસ્ત્રો પર આધાર રાખે છે, સૈન્યો પર આધાર રાખે છે, પણ અમે તો જીવતા યહોવા પર આધાર રાખીએ છીએ. હવે દાઉદ અહીંયા કહે છે કે વેરીની સામે અમને સહાય કર. તો પ્રશ્ન થાય કે દાઉદના વેરી કોણ, દુશ્મન કોણ? અને આપણે જાણીએ છીએ કે દાઉદના દુશ્મન એનું કુટુંબ જ હતું, એનું જ કુટુંબ, એના જ સગા. અને તેમની સામે અમને સહાય કર. અત્યાર સુધી દાઉદ કહેવા માગે છે, પ્રભુનો આભાર માનવા માગે છે કે ઘણી બધી રીતે તમે અમને સહાય કરી, મારો બચાવ કર્યો, પણ આ વખતે પણ તું મારો બચાવ કર. બીજી બાબત કે છે માણસે કરેલો બચાવ વ્યર્થ છે. પહેલી બાબત તો માણસ બચાવ કરી શકતો જ નથી. માણસે બચાવ કરેલો વ્યર્થ છે અને માણસ બચાવ કરી શકતો નથી. તો ઈશ્વરની સહાયથી દાઉદ કહે છે અમે પરાક્રમ કરીશું. માણસ પોતાની જાતે પરાક્રમ કરી શકતો નથી. આપણે આપણી જાતે કોઈક લડી શકતા નથી. શૈતાનની સામે લડવાની બાબત હું આગળ કહું છું. ઈશ્વરની સહાય અમને પરાક્રમ આપશે. અને ત્યાં લખ્યું છે તું જ અમારા વેરીઓને છૂંદી નાખશે. જે દુશ્મનો છે એમને તો નાશ કરશે. હવે આ કલમ સંબંધી જો આપણે ઊંડો અભ્યાસ કરીએ તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 15મી કલમ, જ્યારે આદમ ને હવાએ ફળ ખાધું, દેવની આજ્ઞા તોડી શૈતાને ફળ ખવડાવ્યું. આદમે ફળ ખાધું, હવાએ ફળ ખાધું, તો આદમને શિક્ષા કરવામાં આવી, હવાને શિક્ષા કરવામાં આવી અને શૈતાનને શિક્ષા કરવામાં આવી. એ ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય ને 15મી કલમમાં એનો ઉલ્લેખ છે. તે તારું માથું છૂંદશે, તું તેની એડી છૂંદશે. છૂંદવાની બાબત. હવે જ્યારે શૈતાનને શિક્ષા કરી ત્યારે એ શિક્ષાનો હેતુ સ્ત્રીનું બાળક,
હવે સ્ત્રીનું બાળક એટલે કોણ? ગલાતીના પત્રમાં સ્ત્રીનું બાળક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની સંપૂર્ણતામાં જન્મશે પૃથ્વી પર અને એ શૈતાનને છૂંદી નાખશે, વધસ્તંભ પર હરાવશે. શૈતાનને હરાવવા માટેની બાબત અહીં આગળ લખવામાં આવી છે. એટલે વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે વેરીની સામે પૃથ્વી પર માનવીય સ્વભાવ છે, ઘણા બધા દુશ્મનો હોઈ શકે, વેરીઓ હોઈ શકે, પરંતુ ખ્રિસ્તી વિશ્વાસમાં જે પ્રભુ ઈસુને સ્વીકારીને પ્રભુમાં વ્યક્તિ ચાલતી હોય એના માટે એનો મુખ્ય વેરી ને શૈતાન એક જ છે, અને તો શૈતાન વેરી છે, શૈતાન દુશ્મન છે. અને એને હરાવવાને માટે આપણે જાતે એને હરાવી શકતા નથી. યાકૂબના પત્રમાં પણ છે કે આપણે જાતે હરાવી શકતા નથી, પરંતુ પ્રભુ ઈસુ આપણી સાથે હોય તો આપણે શૈતાનને હરાવી શકીએ. અને એ બાબત અહીં આગળ ગીતશાસ્ત્ર 60:11 કે વેરીની સામે અમને સહાય કર, કેમ કે માણસે કરેલો બચાવ વ્યર્થ છે. અને પ્રભુ આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય અને સામર્થ્ય પૂરું પાડે. પ્રભુની સહાય માગીએ અને પ્રભુની પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસની ભેટને માટે દાઉદની જે પ્રાર્થના, અમને તું સહાય કર, વેરીની સામે અમને સહાય કર. અને અમારો વેરી એ તો શૈતાનની સામે યુદ્ધ કરવાને પ્રભુ અમે તમારી સાથે રહીને યુદ્ધ કરીએ અને શૈતાનને હરાવીએ. એ જ વિનંતી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.